અને આજે સોમવાર છે એટલે બધા ભાઈ ભક્તો બધા દર્શન કરવા પણ આવે છે ઘણા બધા. જેમ બને મિત્રો ઓળેથી કરાવીશ તો મસ્ત મારા પાસે તમે જોઈ શકો છો એવું મસ્ત મિત્રો મિની કેદારનાથ મંદિર આવે છે. આ સાહેબ છે મંદિર વિશે આપણે તો બોલ. આ મંદિર છેલ્લા 5 વર્ષથી છે અહીંયા. આકાર આપવામાં આવ્યો એટલે મિની કેદારનાથ તરીકે ઓળખાય છે. અને મિત્રો આની વાત કરી ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગમાં. મસ્ત મજા મિત્રો આપણે તો નાનબેન તૈયાર થઈ ગયા છે ને આજે છે ને મિત્રો શ્રાવણીયો સોમવાર છે. ઘણી તમને થંબર ટાઈટ જોઈને ખબર પડી જ ગઈ છે. તો આજે મિત્રો આપણે જવાનું ભાવનગર અને થોડું કામ છે એ પણ પતાવીશું અને પછી મિત્રો જવાનું મિની કેદારનાથ. તો ભાવનગરમાં આવેલું છે મિત્રો મિની કેદારનાથ મંદિર. તો ના દર્શન કરાવીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવીશ. ના મસ્ત દેવબાગમાં કેવું ગામ આવેલું છે અને મહાદેવનું મંદિર છે. અને આજે શ્રાવણીયો સોમવાર છે તો મહાદેવના દર્શન કરાવીશ. તો ચેનલ પર મિત્રો પહેલી ફેલાવે તો ચેનલને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરતા જાય જેથી મારા નવા લોકો તમને જોવા મળે તો કરતા જઈએ. ફાઇનલી જો રસ્તા પર નીકળી ગયા છીએ તો ચાલો હવે ભાવનગર જઈને મળ્યું. અત્યારે આપણે ગામડામાંથી નીકળી ગયા છીએ ભાવનગર. મિત્રો અત્યારે આપણે થોડું ઘણું મિત્રો મામલતદારમાં કામ હતું ને એ પૂરું થઈ ગયું છે. અને હવે અહીંથી મિત્રો આપણે ને જવાનું છે મિત્રો. અત્યારે તો આપણે મામલતદારમાં આવી અને અહીંથી મિત્રો આપણે હવે જવાનું છે થોડુંક મિત્રો મિની કેદારનાથ મંદિર છે ના. તો ચાલો ના મિત્રો આજે છે ને શ્રાવણીયો સોમવાર છે તો તમને દર્શન પણ કરાવીશ. તો આપણે અહીંથી જો ભાઈ છે ને સાયકલ લઈને જઈએ આપણે દેખાડે છે. તો ચાલો કેવી રીતનું હું છે તમને આગળ દેખાડું. એવી રીતનું ને આપણે મામલતદારનો રસ્તો છે એવી રીતનું અંદરથી જવાનું છે. તો મિત્રો કન્યા સાથે લઈને બાજુ છે એ બાજુથી જવાનું ભાઈ લઈ જાય છે. તો ચાલો એ બાજુ જઈએ અને દેખાડ્યું. તો ખાસ મિત્રો ત્યાંથી કેવી રીતનો રસ્તો હોય એ કાંઈ આપણને બહુ ખબર નથી એટલે ભાઈ દેખાડવા આવે છે એવું છે. મિત્રો આપણે ફાઇનલી છે ને મસ્ત શેરી હો પણ આપણે આવ્યા કેમ કે જોયું નથી એટલે ભાઈ છે ને દેખાડવા આવ્યા છે. પણ આપણે અત્યારે આ ભાઈ આવ્યા છે તો એવું છે. જો આપણે છે ને મિત્રો મંદિર દેખાડવા આવ્યા છીએ. આપણે મિત્રો જોયું નહોતું પણ આપણે છે ને દર્શન તો ખાસ કરાવી. પહેલાં તો શું નામ છે હાર્દિકભાઈ. થેન્ક યુ. તો ચાલો હવે આપણે છે ને દર્શન કરવા તમને લઈ જાઓ ખાસ. તો જો એટલે આપણા મંદિર છે અહીંથી નથી જવાનું છે અંદર. જો અહીંયા લખેલું હોય પણ તો મિત્રો હજી દેવનાથ મંદિર છે અહીંથી અંદર જવાનું છે. તો અંદર જાવી દર્શન કરાવીશ ખાસ મિત્રો. સોમવાર તો અંદર પણ જવાનું મસ્ત મજા એવી રીતનું કાંઈ ને શેરી છે જોઈ શકો છો. શેરી હોપટ છે અંદર મંદિર આવેલું એવી રીતનું. મિત્રો આપણે ફાઇનલી મસ્ત મિત્રો આપણે મિની કેદારનાથ એટલે કે ભાવનગરમાં આવેલું છે. મિત્રો કેદારનાથ પૂગી ગયા છીએ તો તમને દેખાડું મંદિર કેવી રીતનું છે. તો આજે મિત્રો શ્રાવણી સોમવારે તો મહાદેવના પણ દર્શન ખાસ કરાવીશ. તો મિત્રો અત્યારે આપણે દર્શન માટે એવી રીતનું અંદર જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો. તો ચાલો આપણે અંદર તો અત્યારે આવી ગયા છીએ અને તમને પણ ખાસ મિત્રો દર્શન કેમ કે આપણે થોડું કામ હતું પણ ત્યાંથી પછી આવ્યા છે. અને તો અત્યારે આપણે દેવનાથ મંદિર છે આપણે કેદારનાથ મિની કેદારનાથ જવાનું છે નંબર. તો અત્યારે મિત્રો પહેલી આવી ગયા છીએ તો ચાલો તમને પણ જેમ બને ઓળેથી દર્શન કરાવી. અને અત્યારે બહારનો મસ્ત આવો કાંઈક નજારો દેખાય છે તો તમે જોઈ શકો છો. મિની કેદારનાથ મંદિર આવ્યું છે આ દેવબાગ ભાવનગરની અંદર મિત્રો આવેલું છે. અને આજે સોમવાર છે એટલે બધા ભાઈ ભક્તો બધા દર્શન કરવા પણ આવે છે ઘણા બધા. થોડું ઘણું મિત્રો પબ્લિકને એવું છે આવો કાંઈક નજારો હોય બધું ચાર્જનો મસ્ત પાર્કિંગને એવું છે પણ તમે જોઈ શકો એવું છે બધું. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મિત્રો ભાવનગરની અંદર મિત્રો મિની કેદારનાથ મંદિર છે. તો આજે છે ને મિત્રો શ્રાવણી બને મિત્રો ઓળેથી કરાવીશ. તો મસ્ત મારા પાસે તમે જોઈ શકો છો એવું મસ્ત મિત્રો મિની કેદારનાથ મંદિર આવે છે દેવબાગની અંદર કે મિત્રો આવેલું છે. તો જ્યાં રસ્તો આવે છે ને ત્યાંથી આપણે ઓલા પીડા હતા પણ ભાઈ આપણે દેખાડવા આવ્યા હતા કે ભાઈ તમને દેખાડ્યા આગળથી. તો ચાલો હવે દર્શન કરવા જઈએ. તો ચાલો હવે આપણે અંદર દર્શન કરવા જઈએ. જેમ બને મિત્રો એમ ઓળેથી આપણે દેખાડીએ પાસે તો મસ્ત મારા મિત્રો મંદિર છે. અને હવે આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ. અત્યારે પણ આપણે આવી ગયા છીએ મિત્રો. જો તમને પણ ખાસ મિત્રો દર્શન કરાવીશ મિની કેદારનાથ મંદિર આવ્યું છે. મહાદેવના દર્શન ખાસ કરાવું છું. આજે મિત્રો શ્રાવણીયો સોમવાર તો તમને પણ દર્શન કરાવું છો. તમે જોઈ શકો છો આજે છે ને મિત્રો શ્રાવણીયો સોમવાર એટલે ભાઈ ભક્ત બધા ઘણા બધા આવેલા છે અંદરના જેમ પણ એમ દર્શન કરવું. તો ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે તો ખાસ દર્શન કરાવું છું. મસ્ત પાછળનો કાકાવો નજારો છે મિની કેદારનાથ મંદિર તમે જોઈ શકો છો. વરુણદેવ માતા ખાસ ફરતે એવી રીતનું મંદિરનું લોકેશન પણ મસ્ત મિત્રો જોરદાર આવે છે. તો ખાસ
અહીંયા પણ આપણે દર્શન હનુમાન દાદાનું મંદિર છે બાજુમાં તો મિત્રો ઝૂમ કરીને દર્શન કરી શકો છો. તો અત્યારે મિત્રો આપણે છે ને ભાવનગરની અંદર મિત્રો મિની કેદારનાથ મંદિર આવેલું છે ના દર્શન કરાવ્યા છે. અને આજે છે મિત્રો શ્રાવણીય સોમવાર, તો શ્રાવણ મહિનો પણ ચાલુ છે અને મિત્રો ત્રીજો સોમવાર છે, દર્શન કરાવ્યા છે. તો બાપુ તો નામ શું પહેલાં? મારું નામ મુકેશભાઈ. મુકેશભાઈ. તો બાપુનું નામ છે મુકેશભાઈ. તો થોડો ઘણો ઇતિહાસ આપશે મંદિર વિશે આપને, તો બોલો. આ મંદિર છેલ્લા 5 વર્ષથી છે અહીંયા, અને અહીંયા માણસો ખૂબ આવે છે, ખૂબ આસ્થા લઈને આવે છે. અને દેવનાથ મહાદેવનું નામ ઈચ્છાપૂર્તિ દેવનાથ. માણસો પોતે કહે છે કે ભાઈ મેં અહીં જે ભગવાન પાસે માગ્યું એ અમને આપ્યું છે. અને ખૂબ સેવક આવે છે, ખૂબ સેવા કરે છે. રોજ રાત્રે દીપમાળા, બહુ ભવ્યથી ભવ્ય દીપમાળા થાય છે. હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. અને પ્રસાદ વિતરણ બહુ ટ્રસ્ટીઓ તરફથી સારું એવું થાય છે. અને દેવનાથ દાદા અહીંયા જે સાનિધ્યમાં આવે છે, જે એને માગે એ દાદા આપે છે. અને એવી આસ્થા એ બધાની છે, એ લોકો ખૂબ અહીંયા આવે છે. એવું છે બાપુ. તો થોડો અને મિની કેદારનાથ તરીકે ઓળખાય છે એનું શું તો કરો? મિની કેદારનાથ તરીકે ઓળખાય એનું કારણ કે આપણે કેદારનાથની આકૃતિ રૂપે એવું જ મંદિર બનાવ્યું છે. એટલે પહેલાં આપણે જૂનું મંદિર હતું એમાંથી જીર્ણોદ્ધાર કરી અને મોટું મંદિર બનાવ્યું. અને સોના મંદિરના કેટલા વર્ષ? જૂના મંદિરને 6 વર્ષ, 1 વર્ષ એ મંદિર રાખ્યું. પછી અહીંયા આજુબાજુના બધા જે હતા કે આપણે આવું મંદિર બનાવવાની ઈચ્છા છે, એટલે એવું કેદારનાથ જેવું જ મંદિર બનાવ્યું, એટલે મિની કેદારનાથ તરીકે ઓળખાય છે. એવું છે તો મંદિર. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ મસ્ત દર્શન કરીને આવ્યા છીએ. તમને પણ દર્શન ખાસ કરાવ્યા છે. અને અત્યારે આપણે તો પાસે તમને દેખાય છે મસ્ત મારા મિત્રો મિની કેદારનાથ મંદિર છે. તો આજે તો આપણે તો અત્યારે મિત્રો આપણે તો મસ્ત મજા દર્શન કરી લીધા છે. ને આ મસ્ત મજા મિત્રો મિની કેદારનાથ તરીકે ઓળખાય છે. તો મિત્રો બાપુ સાથે આપણે થોડી ઘણી વાત જાણી, તમે ઇતિહાસ જાણ્યો છે. તો મિત્રો કેદારનાથ મિત્રો મંદિર જેવું છે એવો જ આકાર આપવામાં આવ્યો, એટલે મિની કેદારનાથ તરીકે ઓળખાય છે. અને મિત્રો આની વાત કરીએ, મિત્રો દર્શન કરવા આવો મિત્રો દેવનાથ મહાદેવનું મંદિર છે અહીંયા, તો દર્શન કરાવ્યા છે. અને જો તમે મિત્રો ભાવનગર રહેતા હોય ને તમે મિત્રો લોકેશન ન જોયું તો મિત્રો આ છે મિત્રો આવેલું છે દેવબાગ. મિત્રો આપણે આવ્યા છીએ મિત્રો મામલતદાર ગામની છે મામલતદાર ઓફિસ. ત્યાંથી મિત્રો હા ઓળું પડે છે, 1/2 કિલોમીટર જેવું છે. બાકી ભાવનગરની જેલ, મોટી જેલ રસ્તો છે એ બાજુથી પણ આવી શકીએ છીએ. અને મિત્રો મસ્ત મજાનું મિત્રો લોકેશન તમે જોઈ શકો છો, આવું કાંઈ લોકેશન છે. અને કેદારનાથનું મંદિર છે એવો તો આકાર આપવામાં આવ્યો છે, એટલે મિત્રો મિની કેદારનાથ તરીકે આ મંદિર ઓળખાય છે. અને મિત્રો આખું નામ પણ તમે સર્ચ કરશો ગૂગલમાં તો પણ તમને આ નામ આવી જાય છે, એવું છે. અત્યારે મિત્રો આપણે ખાસ દર્શન કરાવ્યા છે. અને થોડો ઘણો મિત્રો બાપુ સાથે આપણે ઇતિહાસ હતો એ કીધો છે. તો ખાસ મિત્રો ત્યાં આવી જાઓ, મસ્ત મજા મિત્રો લોકેશન આવે મહાદેવના દર્શન કરાવો. તો શ્રાવણી સોમવાર મિત્રો ભાવિ ભક્તો ઘણા બધા હોય છે. અને મસ્ત મજા લોકેશનનો જોરદાર છે. અને રાતનું કાંક મસ્ત મજા લાઇટોના થી જોઈ શકો છો, આવું કાંક મંદિર નજારો છે. દર્શન તો કરી લીધા છે, તમને પણ ખાસ દર્શન કરાવ્યા છે. અને અત્યારે આપણે મંદિર ખોલવાનો જો સમય તમને વાત કરીએ તો એ મસ્ત લખેલું છે, જોઈ શકો છો. સાંજે સવારના 6:30 બપોરના 12:30 અને સાંજે 4:30 9 વાગ્યા સુધી ખોલવાનો સમય છે, એવું છે. તો ખાસ મિત્રો તમને દર્શન કરાવ્યા છે, આપણે પણ દર્શન કર્યા છે. તો ચાલો હવે આપણે ઘરે જઈને પછી બ્લોગને એન્ડ કરીએ છીએ. તો ખાસ મસ્ત મિત્રો ભાવનગરની અંદર મિની કેદારનાથ મંદિર તરીકે ઓળખાય છે. તો હોય છે મિત્રો એકવાર દર્શન કરવા આવી જાઓ. બાકી પૂરી આપણે શ્રાવણીય સોમવાર રહ્યા એટલે મિત્રો મિની કેદારનાથ મંદિર આપણે દર્શન કરવા ગયા ભાવનગર. અને તમને પણ દેખાડ્યું દર્શન કરાવ્યા છે. અને થોડો ઘણો ઇતિહાસ જાણ્યો છે. અને અત્યારે આપણે છે ને હવે વાગી ગયા છે મિત્રો 3 વાગે પૂગી ગયા. પણ તો મિત્રો થોડો ઘણો મિત્રો ફરાળ કરી લેવી, સેવડો છે અને બટેટા છે વઘારેલા મોળા બટેટા એવું છે. તો ફરાળ કરી લેવી અને પછી વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી છીએ. સારો ફરાળ કરી લેવી. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ મિત્રો ઘરે. અને મસ્ત મિત્રો ભાવનગર ગયેલા હતા. ભાવનગર મિત્રો આજે છે ને સોમવાર, તો મિની કેદારનાથ મંદિર હતું મિત્રો કેદારનાથ જેમ જ ત્યાં આખું તમને જોયું જ છે. તો ગયેલા હતા દર્શન કરવા. અને તમને પણ ખાસ મિત્રો દર્શન કરાવ્યા છે. થોડો ઘણો મિત્રો બાપુ સાથે ઇતિહાસ જાણ્યો છે. અને કેવી રીતનું હું હતો ઇતિહાસ તમે જોયું છે. તો ચાલો આશા કરું છું અમારો આ બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા નવા બ્લોગ તમને જોવા મળે. સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય. બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય હર હર મહાદેવ, જય હિન્દ.